આગળ વાત કરીએ સુરત, નવસારી, વલસાડ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તાપી જિલ્લાની શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદની આગાહીને લઈ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે। 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે। તો સુરતનું પલસાણા જ્યાં 18.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। કામરેજમાં 17 ઇંચ, નવસારી શહેરમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ, જેના કારણે આખું સુરત સિટી પાણીમાં ગરકાવ થયું છે। તેને જોતા આજે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો આ તરફ સુરત, નવસારી, વલસાડ અને તાપી તમામ જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો હજુ પણ આવનારા 24 કલાકમાં જે રેડ એલર્ટ અપાયું છે આ તમામ નવસારી, વલસાડ અને તાપીમાં રેડ એલર્ટ છે, જેને જોતા પ્રશાસને મહત્વનો નિર્ણય કર્યો છે અને શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।